ભાવનગર શિવાલય રેસિડેન્સીમાં બે મકાનમાં રોકડ ને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. મારું નામ ગોસ્વામી કાજલબેન સંજયગીરી છે. હું શિવાલય રેસિડેન્સીમાં રહું છું. 17 તારીખના સવારમાં વહેલા મારા ઘરે ચોરી થયેલી છે. એમાં મારી બે સોનાની વીંટી, એક પેડલ અને મારી બેબીની નાની બે બુટીઓ અને ચાંદી બધું એ ચોરી થયેલ છે. ને 5000 રોકડ રકમ તે ચોરી કરીને ફરાર થઈ ગયેલા છે. અને તે ટાઈમ સવારે આપણે ક્યાં હતા? હું કાળિયાબીડમાં મારા ભાઈના ઘરે હતી અને અમે મેરેજ માટે ગયા હતા. 5 દિવસ ઘરે નહોતા. 11 તારીખે અમે બહાર ગયા હતા લગ્નમાં અને 16 તારીખે હું આવી હતી 5 વાગે સાંજના અને 17 તારીખે આવું બની ગયું. તમે આવ્યા ત્યારે બધું ઘરનું તાળું ને બધું ખુલ્લું હતું? હા, આગળનો મેન દરવાજો તોડેલો હતું અને અંદર બધું કબાટમાં બધું વિખેલું હતું. ઓકે. અને તમે ઘરમાં એક પણ જણ નહોતું હાજર કે? ના, કોઈ પણ નહોતું. બંધ. સોસાયટીમાં કોઈ પૂછપરછમાં જોયું હોય તો? ના, કોઈ નહીં. આહિર કન્યા છાત્રાલય પાછળ શિવાલય રેસિડેન્સી પ્લોટ નંબર 202માં રહું છું. અમે પ્રયાગરાજ જવા રવાના થયા 15 તારીખે. 17 તારીખે સવારે અમને 9 વાગે જાણ થઈ કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે. તેથી અમે પાડોશીને જણાવ્યું કે ચેક કરો તો અંદર શું છે માહિતી. એટલે એ લોકોએ માહિતી બતાવી. બધી વસ્તુ વેરવિખેર છે, બધું તોડી ફોડી નાખ્યું છે. એ જાણવાથી અમને જાણ થઈ. પછી અમે 19 તારીખે ભાવનગર આવવા રિટર્ન થઈ ગયા. અમે પ્રયાગરાજ પહોંચ્યા નથી. બરાબર. ઘરમાં અમારી એટલી રકમ હતી 1,67,000નું ગોલ્ડ હતું અને સોના ચાંદી હતું. 75,000 કેશ હતી. ગોલ્ડ તમે કઈ જગ્યાએ રાખેલું હતું? ગોલ્ડ રાખ્યું તો અમે મંદિરના ખાનામાં. હા. ને અમુક ચાંદી હતું એ કબાટમાં હા. હતું. 2 કબાટ છે. એમાં એક કબાટમાં ચાંદી હતું ને એક કબાટમાં કેશ હતી. કેશ કેટલું થયું છે? કેશ 75,000. કેશ 75,000. અને સોનું ટોટલ? સોનું ટોટલ 167નું થાય છે. 167. ચાંદી જુદું હો પાછું. ચાંદી અલગ? ચાંદી અલગ. ચાંદી કેટલાનું? 400 ગ્રામ ચાંદી છે. 400 ગ્રામ ચાંદી. ઓકે. અને તમે આ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે. FRI કરી છે.